5 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા હતા ચોથા ચેપ્ટરના. આગળના લેક્ચર ઉપર ધ્યાન આપીએ થોડું તો 4.3 નંબરના સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 માં પૂછ્યા હતા. દાખલા નંબર 10 માં શું કહે છે તો કે એક ઝડપી ટ્રેન 132 અહીં તમે ગામના નામ આપ્યા છે મેં રકમ જેટલી જરૂર છે એટલી લખી છે. 132 કિલોમીટર અંતર કાપવા માટે ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. એનો મતલબ એવો થાય કે ઝડપી ટ્રેન છે એ 5 કલાકમાં જો અંતર કાપતી હોય તો ધીમી ટ્રેન છે એ 6 કલાકમાં અંતર કાપે. કેમ કે ધીમી કરતા ઝડપી 1 કલાક ઓછો લે છે. એનો મતલબ કે ધીમી છે એ 6 કલાકમાં કાપે તો ઝડપી કેટલી કલાકમાં 5 કલાકમાં અંતર કાપે. સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની છે એના કરતા 11 વધુ છે ઝડપી ટ્રેનની. કોના કરતા 11 વધુ છે? ધીમી ટ્રેન કરતા 11 વધારે છે. તો કોની માટે આપણે ધારી લઈએ તો કે ધીમી ટ્રેન માટે આપણે ધારી લઈએ બરાબર સરેરાશ ઝડપ. તો આગળ વાત કરું છું અહીંયા હું કે ધારો કે ધીમી ટ્રેન માટે સરેરાશ ઝડપ આપણે કહી દઈએ કે x કિલોમીટર પ્રતિ કલાક. ધીમી ટ્રેન છે એ માટે સરેરાશ ઝડપ કેટલી કીધી? x કિલોમીટર પ્રતિ કલાક. તો ઝડપી ટ્રેન માટે સરેરાશ ઝડપ કેટલી થાય તો કે ધીમી કરતા શું કીધું છે? ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેન કરતા 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ છે. તો ધીમી x હતી અને 11 કિલોમીટર પ્રતિ કલાક એમાં વધી ગઈ. તો 11 x એટલે કે x 11 કિલોમીટર પ્રતિ કલાક કોની થઈ ગઈ? ઝડપી ટ્રેનની ઝડપ. હવે બંને સમયની વાત કરીએ તો ધીમી ટ્રેનને કેટલા કિલોમીટર અંતર? 132 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમયને આપણે સૂત્ર બનાવ્યું હતું દર વખતે યુઝ કરીએ છીએ અંતરના છેદમાં ઝડપ. અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે 132 અને ઝડપ છે x. તો આટલા કલાક આ h છે બરાબર. શું છે? h. એટલા કલાક છે એ ધીમી ટ્રેનને વાર લાગે. અને ઝડપી ટ્રેનની વાત કરીએ તો ઝડપી ટ્રેન માટે સમય કેટલો થશે તો કે 132 ના છેદમાં x + 11 બરાબર. તો અહીંથી આપણને 2 કલાક મળી ગઈ. હવે આપણે એવું કહેતા હતા કે જો ઝડપી ટ્રેન જાય તો આના કરતા 1 કલાક વધારે સમય બચે છે બરાબર. ઝડપી ટ્રેન છે ઓટોમેટિક એવું થાય કે ઝડપી પહોંચી જવાની એટલે આ બેનો ડિફરન્સ છે એ 1 કલાક તમને મળે છે. આમાંથી આ કાઢીએ તો ડિફરન્સ કેટલો મળે છે? તફાવત 1 કલાક. અથવા તમે આવું લખી શકો આના ઉપરથી કે ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે. હવે હું એમ કહું કે આપણે બે બાજુ સરખું કરવું હોય ઝડપી અને ધીમું તો ધીમી બાજુ આપણે 1 કલાક એડ કરવી પડે બરાબર છે. આવું કહીએ આપણે કે ઝડપી ટ્રેનને લાગતો સમય ધીમી ટ્રેન કરતા કેટલો ઓછો છે તો કે 1 કલાક ઓછો છે બરાબર. તેનો મતલબ શું થાય તો કે આ ઝડપી ટ્રેન છે એ x આટલા કલાક આપે છે 132 ના છેદમાં x + 11. આ ઝડપી ટ્રેનનો છે બરાબર. ઝડપી ટ્રેનને લાગતો સમય છે એ ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો છે. તો 1 કલાક ઓછોનો મતલબ શું થાય કે આ બાજુ આપણે છે આ ઝડપી આ ધીમી ટ્રેન છે એમાંથી 1 કલાક બાદ કરી દઈએ. ધીમી ટ્રેનમાંથી 1 કલાક બાદ કરી દઈએ એટલે એટલો સમય છે એ ઝડપી ટ્રેનને લાગે. હજી એકવાર સમજો શું કહે છે અહીંયા રકમમાં. આ શું છે તો કે ધીમી ટ્રેનને લાગતો સમય 132 ના છેદમાં x. એમાંથી જો હું 1 કલાક બાદ કરું એટલે કે -1 કરતા આપણે કેટલો સમય લાગે છે તો કે ઝડપી ટ્રેનને જેટલો સમય લાગ્યો 132 ના છેદમાં x + 1 બરાબર. અહીંથી થોડું અમથું સાદું રૂપ આપણે આપીએ છીએ. જુદો ચેન્જ કેટલો કરું છું આ 132 ના છેદમાં x ને આ સાઈડ લઈ આવું તો માઈનસ થાય બરાબર. તો બે પદ તમારે ખસેડવા પડે. આપણે કયા બે પદને ખસેડું છું તો કે -1 છે આ સાઈડ આવે તો કેવું થઈ જાય
+1 અને આ છે પોલી સાઈડ જાવ તો કેવું થઈ જાય માઈનસ. તો અહીંથી એવું કહેવાય કે 132 ના છેદમાં x તો એમ નામ રાખીએ બરાબર. આને ઓલી સાઈડ લઈ ગયો તો કેવું થઈ ગયું માઈનસ, તો આ માઈનસ થઈ ગયું અને આને આ સાઈડ લઈ ગયો એટલે 132 ની બીજી બાજુ 132 ની બીજી બાજુ તો કેવું થઈ જાય +1. તો અહીંથી આપણું એક સમીકરણ બને બરાબર સાદુરૂપ આપવાનું. તો આપીએ સાદુરૂપ શું થશે તો કે x અહીંયા મલ્ટીપ્લાય થાય x + 11 અહીંયા મલ્ટીપ્લાય થાય તો લસા શું લઈએ x ગુણ્યા x + 11 અને અહીંયા ગુણી દઈએ તો 132x વત્તા 132 ગુણ્યા 11 132 ગુણ્યા 11 કેટલા થશે તો સાઈડમાં કરવા આપણે ટ્રીક આપી છે 132 ગુણ્યા 11 શું કહેતા હતા બે ભાગ પાડવાના તો બે ભાગ એટલે 13 અને 2 13 અને 2 નો સરવાળો 15 તો 15 નો 5 વધી પડી જાય 13 ને કેટલા થઈ જાય 14 તો ત્યાં શું આવશે 14 52 બરાબર 14 52 અને અહીંયા મલ્ટીપલ થાય તો 332x છે બરાબર 1 છેદમાં તો જે આપણે લસાઅ લીધો બરાબર છે અહીંથી 132x ઉડાડી દો વધ્યું શું તો કે આ છે ગુણાકારમાં અહીંયા આવી જાય તો લઈ જાય ગુણાકારમાં ત્યાં x * x એટલે x2 અને આ 11x સામે ગુણાઈ જાય આ તો 14 52 એમ ન બરાબર x2 + 11x 14 52 ને ઓલી સાઈડ લઈ જાઓ તો કેવું થઈ જાય માઈનસ તો અહીંથી લખાય x2 + 11x - 14 52 એના બરાબર 0. હવે ખરેખર એનો ખ્યાલ ચાલુ થયો અવયવ પાડવાનો બરાબર ને અવયવ કેવી રીતે પાડશો તો કે આનો અને આનો ગુણાકાર તો કેટલો થાય 14 52 શું આવું જોઈએ આપણે કીધું હતું 14 52 બે ભાગ પાડતા અહીંયા માઈનસ છે તો બાદબાકી 11 આવવી જોઈએ 14 52 છે એના બે ભાગ પાડતા બાદબાકી 11 આવવી જોઈએ તો પહેલા તો અહીંયા હું બે ભાગ પાડું તો 2 ગુણ્યા અહીંયા ભાગ પાડીએ 7 2 14 2 2 4 અને 6 2 12 અને 724 ગુણ્યા 2 કરો ત્યારે 1452 મળે. ફરીથી બે ભાગ પાડી દો બરાબર ફરીથી બે ભાગ પાડો તો કેટલા મળે આ તો બે હતા જ આ બે ગુણ્યા 724 ને બે ભાગ પાડો તો 363 ને ફરીથી આપણે કેટલા ભાગશું તો હવે ત્રણે ભગાશે તો 2 ગુણ્યા 2 એનો રહેશે અને ત્રણે ભાગવું તો આ થઈ ગયું 121 121 તો ખબર છે આપણને કેટલા થાય તો કે 11 ગુણ્યા 11 આ બધાના ભાગ પડી ગયા બરાબર 1452 ના બધા અવિભાજ્ય અવયવ પડી ગયા. હવે આપણે અવયવના ગ્રુપ બનાવશું બે અને એમાં ચેક કરશું કે બાદબાકી 11 આવી જોઈએ તો આપણે ખબર છે કઈ રીતે બનશે તો 2 2 4 4 ગુણ્યા 11 એટલે 44 બરાબર ને 4 ગુણ્યા 11 એટલે 44 અને 11 તેરી 33 તો 44 માંથી 33 જાય કેટલા વધે 11 તો અહીંયા ભાગ એવા પડે કે x + 44 અને x - 33 શું કામ એને આવા ભાગ પાડ્યા મેં +11 જોઈ છે તો મોટા છે એ પ્લસ છે નાના છે એ કેવા થઈ જાય માઈનસ. તો અહીંથી આપણે કિંમત મળી ગઈ x = -44 કે જે શક્ય નથી બરાબર કેમ કે ઋણ છે એ ઝડપ હોય નહીં. અહીંથી શું મળ્યું x = 33 તો ઝડપ કેટલી થાય તો કે 33 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થઈ. કેની ઝડપ થઈ તો કે આપણે ધારેલું હતું શું ધીમી ટ્રેનની બરાબર ધીમી ટ્રેનની ઝડપ આપણે મળી ગઈ 33 કિલોમીટર પ્રતિ કલાક. આવે થોડું રફ કરી દઈએ અને અહીંયા થોડું ગણતરી બીજી કરી દઉં છું તો ધીમી ટ્રેનની મળી ગઈ ઝડપ ધીમી ટ્રેનની ઝડપ કેટલી મળી 33 કિલોમીટર પ્રતિ કલાક અને ઝડપી ટ્રેન છે એની માટે તમે એવું કીધું હતું x + 11 તો આ 33 + 11 કેટલા થશે તો કે 44 કિલોમીટર પ્રતિ કલાક. તો આમ છે ધીમી ટ્રેન છે 33 કિલોમીટર પ્રતિ કલાક અને ઝડપી ટ્રેન છે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરશે બરાબર છે. તો આગળ આપણે દાખલા નંબર એના પછીનો જે લઈએ છીએ આગળ આપણે
4.3 નો છેલ્લો દાખલો એની વાત કરીએ છીએ. તો શું કહે છે દાખલો? તો કે બે ચોરસ આપ્યા છે. બે ચોરસમાં તમને એવું કીધું છે કે ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. બરાબર? ક્ષેત્રફળનો સરવાળો કેટલો આપ્યો છે? 468 મીટર સ્ક્વેર. અને તેમની પરિમિતિનો તફાવત આપ્યો છે 24 સેન્ટીમીટર 24 મીટર. તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધવાની છે. તો તમને પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય તો ખબર છે. બે ચોરસ કીધા છે, એકને હું કીધું છોટે મિયાં ને એકને કીધું બડે મિયાં. બરાબર? તો આપણે નાના ચોરસ માટે ધારી લઈએ કે નાના ચોરસની લંબાઈ આપણે ધારી લઈએ કે x મીટર છે. નાના ચોરસની લંબાઈ x મીટર હોય તો આની પરિમિતિ કેટલી થાય? તો કે નાના ચોરસની પરિમિતિ આપને ખબર છે કે 4x થાય. 4x મીટર. કેમ કે પરિમિતિ આપણે 4 ગુણ્યા લંબાઈ લખતા હતા ચોરસની. હવે અહીંથી એમ કહીએ કે તમને એવું કીધું છે કે બંને ચોરસની પરિમિતિનો તફાવત. તો નાના ચોરસની પરિમિતિ અને મોટા ચોરસની પરિમિતિ નો તફાવત કેટલો આપ્યો છે આપણને? 24 મીટર. તમે જોઈ શકો કે આ પ્લસમાં છે તો મોટામાંથી નાનું બાદ થયું હોય તો મોટામાંથી નાનું બાદ કરીએ તો અહીં લખાય કે મોટા ચોરસની પરિમિતિ માઈનસ નાના ચોરસની પરિમિતિ બરાબર 24 મીટર. મોટા ચોરસની તો એકદમ રહેશે, નાના ચોરસની સાઈડ જવા દો. કેટલી છે નાના ચોરસની? 4x. તો 4x અહીંયા માઈનસ છે, ઓલી સાઈડ જગ્યા કેવા થઈ જાય? પ્લસ. તો મોટા ચોરસની પરિમિતિ અહીંથી મળે તમને 24 4x મીટર. હવે પરિમિતિ મળી તો પરિમિતિને તમે લખી શકો 4 ગુણ્યા લંબાઈ. આ બાજુ લખાય 24 4x. અહીંથી 4x કોમન લઈ લઈએ તો અહીંયા થઈ જાય 6, અહીંયા થઈ જાય x. તો મોટા ચોરસની લંબાઈ કેટલી મળે? તો કે મોટા ચોરસની લંબાઈ બરાબર 4 કોમન લીધા છે આમાંથી, વધ્યા કેટલા? 6 x. અને આ જે 4 છે એ ગુણાકારમાં ક્યાં જવા દો? ભાગાકારમાં. તો આ 4 કેન્સલ. કેટલી આવી? તો કે મોટા ચોરસની લંબાઈ બરાબર બાજુ ખાલી લખી દઈએ કે મોટા કે ખબર પડે કે આ બડે મિયાં છે. તો લંબાઈ કેટલી મળી? 6 x મીટર. હવે આગળ શું કીધું છે? તો કે બંનેના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? આપને ખબર છે શું થાય? લંબાઈનો વર્ગ. તો અહીંયા એવું લખાય કે બંનેનો સરવાળો કીધો છે ને, તો કે નાના ચોરસ નું ક્ષેત્રફળ વત્તા મોટા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 468 બરાબર 468 મીટર સ્ક્વેર. તો નાના ચોરસનું ક્ષેત્રફળ એટલે કેટલું? તો કે નાના ચોરસની લંબાઈ x, એનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, x નો વર્ગ. મોટા ચોરસનું ક્ષેત્રફળ તો કે મોટા ચોરસની લંબાઈ 6 x એનો વર્ગ બરાબર 468. બરાબર? આગળ વાત કરીએ તો સાદુરૂપ આપીએ છીએ અહીંથી થોડું. તો x વર્ગ થઈ જશે. આ તો અહીંયા હું a b હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા તમારી પાસે છે, નિત્ય સમજે. a સ્ક્વેર 2ab b સ્ક્વેર એને એપ્લાય કરી દો તો 6 નો વર્ગ 36 12x x વર્ગ બરાબર 468. સાદુરૂપ આપીએ એટલે 468 નું કરીએ છીએ આપણે ફાટક છે એની આ બાજુ લઈ લઈએ તો આ થઈ ગયા x વર્ગ અને x વર્ગ 2x વર્ગ વત્તા 12x વત્તા 36 માઈનસ 468 બરાબર 0.
આગળ થઈ જાય 2x નો વર્ગ વત્તા 12x સોરી અહીંયા આવશે માઈનસ કેમ કે પ્લસ માઈનસ તો બાદબાકી થશે નિશાની કોની આવશે 468 ની કેમ કે મોટો ભાઈ છે ને 468 માંથી 36 જાય કેટલા થાય 468 માંથી 36 જાય તો પેલા તો 468 માંથી 30 કાઢીએ તો 430 થાય અને 438 માંથી 6 કાઢીએ તો 432 બરાબર તો બાદબાકી કેટલી આવશે 432 અહીંયા લખી દઉં 432 એના બરાબર 0 બધામાંથી બે કોમન નીકળે તો કાઢી લઈએ x વર્ગ વત્તા અહીંયા થઈ ગયા 6x આમાંથી બે કોમન લઈએ તો પહેલામાંથી બે નીકળે તો 2 વધે 32 માંથી કેટલા નીકળે 16 થઈ જાય આના બરાબર 0 બે છેદમાં લઈ જાઓ તો સમીકરણ આવું મળ્યું x વર્ગ 6x 216 બરાબર 0 હવે અહીંથી તમારે ભાગ પાડવાની વાત બાકી રહી તો કે x વર્ગ 6x 216 બરાબર 0 ભાગ પાડતા અહીંથી અવયવ રીતે બધાને આવડે છે બરાબર અવયવ પાડતા ભાગ પાડીને બધાને આવડે છે અવયવ પાડતા તો અહીંથી ભાગ શું પડતા ફટાફટ બોલો છે ભાગ શું કરશે આપડા તો 216 ના એવા ભાગ પાડવાના કે બે ભાગની બાદબાકી 6 આવી જોઈએ તો આપને ખબર છે બરાબર કેમ પાડતા ભાગ આપણે તો અહીંયા પાડી દઈએ 216 એક તો ત્રણે ભાંગીએ એટલે 73 આવે ત્રણે ભાંગીએ તો 72 સોરી 72 આવશે બરાબર 72 ને ફરીથી ડિવાઈડ કરીએ તો કેટલા આવશે 6 12 6 72 બરાબર તો ભાગ પડી ગયા આ 18 અને આ 12 18 12 કરો તો કેટલા આવે 216 તો અહીંયા ભાગ પડે 18 કેવા જોઈએ પ્લસ કેમ કે પ્લસ 6x છે 18 માંથી 12 થાય તો પ્લસ 6x વધે તો અહીંથી ડાયરેક્ટ એવું કહેવાય કે x વત્તા 18 અને x માઈનસ 12 એના બરાબર 0 બે કિંમત મળે એ જે x બરાબર એકવાર તો માઈનસ 18 મળે અથવા તો x બરાબર 12 મળે માઈનસ 18 તો હાલે નહીં કેમ કે કોઈની લંબાઈ છે માઈનસમાં હોય નહીં હવે વિજ્ઞાન તો નથી કે વિરુદ્ધ દિશામાં હોય જાય બરાબર માઈનસ કરો તો વિરુદ્ધ દિશામાં હોય જાય એવું કે વિજ્ઞાન તો નથી બાકી એમ કહીએ આપણે આ જમીનમાં 5 મીટર લાંબો છે એવું તો ન હોય ને બરાબર તો કેટલા થઈ જશે 18 તો શક્ય નથી માઈનસ છે એટલે તો x બરાબર 12 એટલે નાના ચોરસની લંબાઈ કેટલી થાય 12 મીટર અને મોટા ચોરસની લંબાઈ શું થશે તો કે નાના ચોરસની લંબાઈ 12 હતી અને મોટાની શું મળી હતી આપણને 6 x તો અહીંયા લખી દઉં મોટા ચોરસની લંબાઈ 6 x ને ડાયરેક્ટ ખબર પડી ગઈ 18 મીટર બરાબર અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો 4.3 પણ કમ્પ્લીટ કરી દીધું આગળ આપણે નવું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ 4.4 બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ આગળ આપણે 4.3 પૂરું કર્યું અને 4.4 ની શરૂઆત કરીએ છીએ તો 4.4 માં દાખલા નંબર પહેલો એવું રકમ કીધી છે કે બીજનું સ્વરૂપ શોધવાનું છે અને બીજનું સ્વરૂપ શોધ્યા પછી શું કરવાનું છે તો કે વાસ્તવિક બીજ હોય તો તમારે આગળ ઉકેલ મેળવવાના છે બરાબર તો એકવાર આપણે થોડુંક રિપીટ કરી દઈએ પહેલા કે તમે આવું કીધું હતું કે d ની કિંમત છે ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે બરાબર આ બીજના પ્રકાર લખીએ છીએ કેના બીજ છે માંડવીના બરાબર ને તો દ્વિઘાત સમીકરણના બીજ છે બરાબર તો d ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે d બરાબર 0 હોય તો કેવો મળે તો કે બે સમાન ઉકેલ મળે કેવા મળે અને વાસ્તવિક હોય અને એ માટે આપણે કીધું હતું કે જો d બરાબર 0 થાય તો x બરાબર ડાયરેક્ટ માઈનસ b ના છેદમાં 2a કહેવાય આવું આપણે શરૂઆતમાં લેક્ચર નંબર 3 છે લગભગ બરાબર એમાં આપણે વાત કરી હતી અને d less than 0 હોય તો ઉકેલ
ન મળે. તો આ જે ત્રણ નોંધ આપણે લખી હતી એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ યાદ રાખજો આ d ની વેલ્યુ આપણે ખબર છે કે b² - 4ac છે. હવે વાસ્તવિક છે, સમય છે, બીજ એ કેના ઉપરથી ખબર પડે તો કે તમારા abc આ a b અને c ત્રણેય કેનામાંથી લીધેલા છે. કેમાંથી એટલે કયા ગણમાંથી તમે લીધા છે? વાસ્તવિક સંખ્યા ગણમાંથી લીધા છે, સમય સંખ્યા ગણમાંથી લીધા છે કે પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી લીધા છે? એના ઉપર ડિપેન્ડ કરે, એના ઉપર આધાર રાખે. બરાબર. પણ જનરલી આપણે abc છે એ બિલોંગ્સ ટુ r કહેતા હોઈએ છીએ. બિલોંગ્સ ટુ r હોય તો આપણે ખબર છે કે આપણા ઉકેલ વાસ્તવિક સંખ્યા જ મળશે. તો આપણે એનો મતલબ શું થશે કે જે પણ આ ત્રણ શરતમાંથી કોઈ પણ શરત ફોલો કરે એને આપણે બીજનું સ્વરૂપ કહેશું પહેલા, અને પછી જો વાસ્તવિક હોય તો બીજ મેળવશું. બરાબર. તો આગળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ પહેલો દાખલો આપ્યો છે, રકમ આપી છે 2x² - 3x + 5 બરાબર 0. તો આમાં શું થશે તો કે a બરાબર આપણને ખબર છે કેટલા આપ્યા છે 2, b બરાબર કેટલા આપ્યા છે -3 અને c બરાબર 5. કેમ ખબર પડે તો કે તમારી પાસે આવું સ્વરૂપ છે ને ax² + bx + c બરાબર 0. આની સાથે સરખાવો તો ખબર પડે તો a 2 થઈ ગયા, b છે -3 થયા અને c કેટલા થયા 5 થયા. હવે શું ગોતશું આપણે? સૌપ્રથમ d ગોતીએ. b² - 4ac. તો b² એટલે -3 નો સ્ક્વેર -4 ગુણ્યા એ 2 છે અને આ 5 છે તો આ 2 અને 5. તો આ થઈ ગયા 9 માઈનસ આ થઈ ગયા 40 બરાબર 8 8 40. તો આ થઈ ગયા -31. તો d કેવો મળ્યો? લેસ ધેન 0. લેસ ધેન ગ્રેટર ધેન થઈ ગયું. બરાબર. લેસ ધેન 0 એટલે કે ઋણ સંખ્યા મળ્યો. એટલે કે d અહીંથી કહેવાય કે ઋણ હોવાથી વાસ્તવિક બીજ મળે. બીજ કેવા થાય? ન મળે. બરાબર. વાસ્તવિક છે એ કેના પર ખબર પડે? મેં કીધું હતું કે a b અને c ઉપર, બાકી ખાલી બીજ ન મળે. બીજ ન મળે એનો મતલબ કે વાસ્તવિક બીજ પણ મળતા નથી. આગળ આપણે વાત કરીએ દાખલા નંબર બીજો. તો એમાં આની સરખાવીએ આ સમીકરણ સાથે. હવે ડાયરેક્ટ લખીએ છીએ. a છે એ કેટલા થાય 3, b થાય -4√3 અને c થાય 4. હવે તો તમે ડાયરેક્ટ કરી શકો જાતે. બરાબર. જાતે કરવાના દાખલા છે. લઘુ પંચોતેર દાખલા છે. દાખલા તો કહેવાય છે કે દાખલીઓ કહેવાય. બરાબર આપણી ભાષામાં. તો આગળ વાત કરીએ. d બરાબર b² - 4ac. b કેટલા 4√3 તો -4√3 એનો સ્ક્વેર -4 ગુણ્યા a છે 3 અને આ છે 4. તો આ થઈ ગયા 4√3 એનો વર્ગ 48 અને આ પણ કેટલા થઈ ગયા 48. તો d કેટલો મળ્યો 0. તો એનો મતલબ કે અહીંયા બે સમાન વાસ્તવિક બીજ મળે. બે સમાન વાસ્તવિક બીજ મળે. વાસ્તવિક શું કામ? એને આપણે ખબર છે કે a b અને c કેવા છે? વાસ્તવિક સંખ્યા છે. કેમ કે વાસ્તવિકની તમે ડેફિનેશન આપી હતી. r કેને કહેવાય? r જે ગણ તમે કહેતા હતા હો વાસ્તવિક સંખ્યા ગણ કોને કહેવાય? તો કે સમય અને અસમય સંખ્યાઓનો ગણ. તો બસ સમય અને અસમય બધું આવી ગયું. જે તમે 10મા ધોરણ સુધી ભણો છો એ બધું આવી ગયું. બરાબર. આગળનો એક ગણ આવશે પણ તમે 10મા પછી 11મા ધોરણમાં જો સાયન્સમાં જાઓ તો આવશે. બાકી નહીં. સાયન્સ જો લાઈન ફરી ગઈ તમારી, બરાબર, સાયન્સમાં નો જ લાઈન ચેન્જ થઈ ગઈ તો આવશે નહીં. બરાબર. તો d બરાબર 0 મળ્યું તો ડાયરેક્ટ આપણે ખબર છે ઉકેલ આપણો -b/2a થાય. તો x બરાબર -b ની કિંમત કેટલી? -4√3 / 2 * 3. ઉડાડ દઈએ. માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયા અને કેન્સલ. અહીંથી એક આવું વિધું પેલા એક વાર જોઈ લેજો. નીચે 2 * 3 તો 3 ને લખાય √3 * √3. તો અહીંયા એક √3 કેન્સલ તો અહીંયા √3 બનશે છેદમાં. અને અહીંયા 2 4 કેન્સલ કરો એટલે કેટલો
2 તો ઉકેલ કેટલો મળે 2√3 તો અહીંયા x ની કિંમત મળશે 2/√3 અને બીજી વખત એ મળશે और x બરાબર 2/√3 બે વખત કેવું મળે સેમ મળે બરાબર x બરાબર 2/√3 અને x બરાબર 2/√3 આગળ જે વાત કરીએ છીએ દાખલા નંબર 3 બરાબર દાખલા નંબર 3 ની વાત કરીએ તો દાખલા નંબર 3 છે એમાં આપણે a આપ્યો છે 2 b આપ્યો છે -6 અને c આપ્યો છે 3 તો એની વાત કરતા પહેલા આપણે ડાયરેક્ટ d મૂકીએ તો d b² - 4ac b² કેટલા તો કે -6 નો વર્ગ -4 ગુણ્યા 2 ગુણ્યા 3 4 ગુણ્યા 2 ગુણ્યા 3 કે કિંમત જ મૂકી છે 6 નો વર્ગ 36 આ થઈ ગયા 4 * 12 24 કેટલા વધ્યા 36 માંથી 24 જાય 12 વધે તો d થી મળ્યા તમને 12 એનો મતલબ કે d > 0 મળ્યા તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળ્યા બે ભિન્ન વાસ્તવિક ઉકેલ એટલે કે બીજ મળે બરાબર અહીંથી આપણે આગળ વાત કરીએ કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે તો આપણી પાસે કિંમત હતી x બરાબર -b ± √b એના છેદમાં 2a જ્યારે શ્રીધર આચાર્યનો પ્રમેય આપણે સાબિત કરતા કીધું હતું કે જ્યારે ઉકેલ મળશે ત્યારે આપણે આનો ઉપયોગ કરશું તો અહીંયા -b ની કિંમત કેટલી છે તો કે -6 તો મૂકી દઈએ -6 ± √12 ના છેદમાં a કેટલા 2 હવે ખાસ ધ્યાન આપજો સાદુરૂપ આપવામાં અહીંથી આ થઈ ગયા +6 તો એકવાર લખાય 6 પ્લસ થઈ ગયા એકવાર પ્લસ વાળાનો વાત કરીએ તો 12 ને લખાય 2√3 કેટલા લખાય 2√3 કેમ કે 4 તેરી 12 4 નો વર્ગમૂળમાંથી 12 લઈને 2 થઈ જાય તો 2√3 ના છેદમાં 4 અથવા તો એકવાર કેવા લખાય વચ્ચે માઈનસ બરાબર એકવાર લખાય માઈનસ બાકી બધું એઝ ઇટ ઇઝ આવી જશે તો જો આમનામ રાખો તો પણ ચાલે એમાં સાદુરૂપ આપવાની જરૂર નથી કોઈને એવા હોય ડોટ ડાયા થોડા કે મને વધારે આવડે તો બતાવતા હોય બરાબર તો એ શું કરે તો અહીંથી 2 કોમન લઈ લે અહીંથી 2 લે અહીંથી 2 લે 2 ઉડાડે તો શું થાય તો કે ઉપરથી 2 લો તો 3 થઈ જાય અહીંથી 2 નીકળી ગયા તો આ √3 અને છેદમાં કેટલા આવે 2 ઉડી જાય તો 2 શું કર્યું અહીંથી 2 કોમન લીધા તો 3 થઈ ગયા અહીંથી 2 લઉં તો √3 અને એ 2 આની ઉડાડ દો તો કેટલા વધે 2 એવું જ સામે થશે તો સામે શું થશે તો અહીંયા ખાલી માઈનસ આવે બીજું કંઈ નહીં બરાબર એક બધું શું થઈ જાય માઈનસ તો આ વાત થઈ 3 દાખલા જે પહેલા દાખલા હતા કે બીજનું સ્વરૂપ કયો અને બીજના ઉકેલ તમારે મેળવવાના હતા અહીંયા બે ઉકેલ મેળવવા આ ઉકેલ પણ વાસ્તવિક સંખ્યા જ છે બરાબર પણ વાસ્તવિક સંખ્યા જ છે સમય અને અસમય સંખ્યા દેખાય ને તો વાસ્તવિક સંખ્યા જ છે આગળ વાત કરીએ દાખલા નંબર બીજાની બરાબર